सदगुरु चरण को, आने करूं हूँ प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनी श्री देवचंद्र जी नाम, श्री प्राणनाथ निज मूलपति, श्री प्राणनाथ निज मूलपति, અને શ્રી રાજ સુનામ, तेज कुंवर श्यामा युगल को, पल पल करु प्रणाम, सदगुरु चरण मंगल करन, सदगुरु चरण मंगल करन, અને વિમલ બુદ્ધિ દાતાર, भव सागर तारण सुभग वाला, वंदु वारंवार। बोलो श्री प्राणनाथ प्यारे श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। ગઈકાલે પ્રકરણ 5 આપણે બતાવ્યું, હવે પ્રકરણ 6 શરૂ થાય છે। શ્રૃંગાર પ્રકરણ 6, ચરણ હક માસુક કે ઉપલી શોભા। फेर फेर चरण को निरखिए, रूह को एही लागी रट, हक कदम रदिए आए, तब खुल गए अंतर पट। फेर फेर चरण को निरखिए, यही जीवन है। ब्रह्म सृष्टिનું આ જીવન છે। રાજ્ય મહારાજના ચરણ કમલ જો આપણા હૃદયની અંદર આવી જાય તો જે બધા અંતરપટ છે, આપણાને રાજ્ય વચ્ચેના અંતરપટ છે, એ દૂર થઈ જાય, ખુલ જાય અંતરપટ, દરવાજા ખુલી જાય, બધા જ બધી શુદ્ધ પડી જાય। ઈસ કિલામાં જો સુકમની શુદ્ધ પડી જાય। બ્રહ્માંડ કેમનું રચ્યું છે, કોણે રચ્યું છે, શા માટે રચ્યું છે, શુક્રવાર રચ્યું છે, ટૂંકમાં બધું જ તમને સમજ પડી જાય। અહીંયા શા માટે આવ્યા, કેવી રીતે આવ્યા, શું કરવા આવ્યા, એ જ બાકી ન રહે। અવ્વલ से આખી લગ તકની બધી જ શુદ્ધ પડી જાય। गुण केते कहूं इन चरण के, आवे न मोहे सुमार, याही वास्ते खेल दिखाव्या, रू देख सी देखन हार। रू देख सी देखन हार, जो आ चरण कमल अपना हृदय ની અંદર આવી જાય તો અહીંયા દેખનહાર કહ્યું છે। કોને કહ્યું છે? રાજ્ય મહારાજને કહ્યું છે। કેમ દેખનહાર કહ્યું છે? અત્યારે તો પરમધામની અંદર જાગૃત ફક્ત કોણ છે? રાજ્ય મહારાજ એકલા જ છે। આપણે પણ ફાર્મસીની અંદર છે, શ્યામાજી પણ ફાર્મસીની અંદર છે, અને અક્ષરબર પણ ફાર્મસીની અંદર છે। તો જાગે છે કોણ?
તો રાજ્ય મહારાજ એકલા, તો એ જે જાગે છે એમને દેખનહાર કહ્યું છે. આપણે બધા તો ફાર્મસીમાં જ છીએ. હવે શું કહે છે? આહી વાસ્તે ખેલ દિખાવ્યા રૂ દેખસી દેખનહાર. અને જો રાજ્ય મહારાજના ચરણ કમલ જો આપણા ચિત્તની અંદર આવી જાય, આપણા દિલની અંદર આવી જાય, તો આપણે રાજ્ય મહારાજને જોઈ શકીએ. કેમ? જાગૃત એકલા જ છે એટલે દેખનહારને આપણે જોઈ શકીએ. વર્ણન કરત હો ચરણ કી अर्ष सुरत हक जाता ए नेक कहूं हक हुकमे शोभा शब्दन इत समात. શોભા શબ્દન ઈત સમાત. અહીંના શબ્દની ઉપમાઓ આપી આપીને શું વર્ણન કરવું? શક્ય જ નથી એ વર્ણન. છતાં ઇન્દ્રાતીજી કહે છે હું પ્રયત્ન કરું છું. કદમ તલી અતિ ઉજ્જવલ નિપટ નરમ રંગ લાલ રૂહે આશિક ઇન માસુક રૂહે આશિક ઇન માસુક की એ કદમ છોડે ના નૂર જમાલ. અહીંયા આપણને રૂહ આશિક કહ્યું છે. તો રૂહ આશિક કેમ કહ્યું છે? રૂહ આશિક ઇન માસુક की. બીજે કઈ જગ્યાએ આપણને આશિક નથી કહ્યું, ફક્ત અહીંયા કહ્યું છે કે રૂહ આશિક ઇન માસુક की. કે ચરણ કમલ એ જ આપણું જીવન છે. રાજ્ય મહારાજના ચરણ કમલ એ જ આપણું જીવન છે. પેલા रोज मिलन में जाए मेरे लाख तरह की लाड़ियां मेरा जीव का यही जीवन. मेरा जीव का એ જ આપણું જીવન છે. એટલા માટે એને આપણે છોડે પલ માટે પલભર માટે પણ છોડતા નથી. એટલા માટે પલભર માટે જો છોડતા ન હોય તો એટલા માટે આપણને શું કહ્યું છે? આશિક કહ્યું છે. ઈન ચરણ કી. કયા ચરણ? અહીંયા વાત થાય છે તો રાજ્ય મહારાજના ચરણની વાત થાય છે. પણ જે પેલી ચોપાઈ છે ચોપાઈની અંદર ઈન ચરણ કી, તો કયા ચરણ? સામા મહારાજાના ચરણની વાત થાય છે. પ્રથમ લાગુ દો ચરણ કો. કોને કરીએ છીએ આપણે ચરણારવિંદ? રાજ્ય મહારાજને કહીએ છીએ ચરણારવિંદમાં. રાજ્ય મહારાજને ધન્યવાદ કહીએ છીએ કે તમે ઈન ચરણ સામાજીના ચરણ અમને છોડાવ્યા નહીં. એટલા માટે એમને ચરણારવિંદમાં આપણે પ્રણામ કરીને કહીએ છીએ. ધણીએ ન છોડાયું ખીન. એક પલ માટે પણ અમને છોડાવ્યા નથી. પ્રથમ લાગુ દો ચરણ કો ધણીએ ન છોડાયું ખીણ. એક પલ માટે આપણને જુદાગી નથી આપી. लाग तले की लाल एरिया मेरा जीव का यही जीवन. एक कदम छोड़े ना नूर जमाल. ओके. कदम तली अति उज्ज्वल निपट नरम रंग लाल रूहे आशिक इन मासुक की एक कदम छोड़े ना नूर जमाल. यही सूक्ष्म सूरत अहमद की एक कदम भी तीन माफक. राज्य महाराज अहमद सूरत मोहम्मद साहेबे जे बतावी थी अहमद सूरज ए सामा महाराणे કહ્યું કે યુવાન છે, કિશોર છે. તો પણ ચરણ કમલ પણ કેવા હોવા જોઈએ? ए सूक्ष्म सूरत अहमद की एक कदम भी तीन माफक. रस रंग शोभा सुकली देख अर्श सहुरे हक. એકલવયો બાંધો કહેલો છે. રાજ્ય મહારાજ જાડા નથી મારી જેમ. એકલવયો. लाग सुकली दो कदम की
લાલ એડી નિપટ નરમ ગોર રંગ રસ ભરે જુબા ક્યાં કહે સિફત કદમ. આ જુબાથી હું શું વર્ણન કરું? બસ તમારા અંતરના ચક્ષુ ખોલી અને અહેસાસ કરો, એમ દિલમાં લાવવા પ્રયત્ન કરો. શું વર્ણન થઈ શકે? सुकली कदम तली की ऊपर सुकली और छब हक कदम की क्या कहूं ये जो जुबा इन ठोर. શું વર્ણન કરું આ જુબાથી? એનું શું વર્ણન કરી શકું? એ જો જુબા ઇન ઠોર, ઇન ઠોર મીન્સ આ નાસવત જુબાથી સતનું વર્ણન કેવી રીતે કરી શકું? એટલે વર્ણન ન થઈ શકે એટલા માટે તો કે છે કે તમારા અંતરાત્માની અંદર, તમારા હૃદયની અંદર અંદરના ચક્ષુ ખોલીને જુઓ. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન હોય તો પછી આપણે બહાર જોવાની જરૂર નથી. અંદર બસ અંદરના ચક્ષુ ખોલીને જુઓ. જયારે આ બધું અહીંયા વારે ઘડી કહે છે કે ભાઈ અંદરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ ખોલો, પણ અત્યાર સુધી કોઈએ એવો પ્રશ્ન નથી કર્યો કે અંદરના ચક્ષુ ખોલવા કેવી રીતે. નવીની વાત છે. જાહેરમાં કહી દીધું કે બહારના ચક્ષુ બંધ કરો ને અંદરના ચક્ષુ ખોલો. હકીકત કાઢો તો અંદરના ચક્ષુ ખુલશે. આ જાહેરે કહી દીધું, પણ અંદરના ચક્ષુ ખોલવા કેવી રીતે? કોઈએ પ્રશ્ન નથી કર્યો. દિલ અને દિમાગને એક કરો. દિલ અને દિમાગને એક કરો. જ્યારે દિલ અને દિમાગ એક થશે હવે બંને સાઈડ થઈ શકે. તમારું દિલ છે એ દિમાગ બાજુ પણ જઈ શકે અને દિમાગ છે દિલ બાજુ આવે તો દિમાગને દિલ બાજુ લાવવાનો પ્રયત્ન કરો. નહીં તો આ તો કઈનું કઈ જશે. અવરચંડુ છે તો ગમે એટલો પ્રયત્ન કરો પણ ક્યારે છટકી જાય કહેવાય નહીં. બંને એક થાય અને રાજ્યની મહેર હોય તો આપણને આનો અહેસાસ થાય. શું કહું એમ શક્ય નથી કહેવાનું. કેવી રીતે સમજાવું? એના માટે મગજને સ્થિર કરવા માટે એક જ ઉપાય છે. કોઈને કરવો હોય તો કરી શકે છે, પ્રયત્ન કરવો હોય તો કરી શકે છે. કે જે સુરતા ખરી આપણી, જે આપણું ધ્યાન ખરું, આપણું મગજ ખરું, મગજ એ મગજ ને જે ધ્યાન લેવાનું છે એ ધ્યાન છે આ નાકની જે આપણી અણી છે એની પર કેન્દ્રિત કરવા પ્રયત્ન કરો મગજને. એ જો પ્રયત્ન કરશો તો આ જે દોડે છે એ દોડતું બંધ થઈ જશે. કેમ? અંદર ને અંદર જ તમારું મગજ પછી રહેશે. એ પ્રયત્ન કરો અને પછી જુઓ તમે કેટલી શાંતિ મળે છે. અને બીજું કશું ને, એ પ્રયત્ન
ત્યાં આગળ બેઠા બેઠા ત્યાં આગળ આપણી દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? મગજની દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? નાકની એણી પર. અને એ દ્રષ્ટિ રાખ્યા કરતા બીજું કશું જ નથી જોવાનું. શ્વાસ લો છો અને શ્વાસ બહાર કાઢો છો, એનું નિરીક્ષણ કરો બેઠા બેઠા. કંઈક તો કરવું પડશે ને, કંઈક તો કાર્ય આપવું પડશે ને એમને. તો એમને આ કાર્ય ફક્ત આપો, બીજું કશું જ ના આપો. ત્યાં બેઠો અને શ્વાસ લો છો અને શ્વાસ કાઢો છો, એનું નિરીક્ષણ કરો બસ. જો પછી આ મગજ દોડતું બંધ ના થાય કેજો. નહીં તો પછી શું કરશે કે એને તો કઈક પ્રવૃત્તિ તો જોઈએ ને. ત્યાં આગળ બેસીને કરે શું? મગજને તો બસ એના ઘોડા ચાલતા ને ચાલતા જ હોય. તો એને કઈક પ્રવૃત્તિ તો આપવી પડે ને. તો પ્રવૃત્તિ આ આપો. શ્વાસ અંદર લો છો એને જુઓ, બહાર કાઢો છો એને જુઓ. કેટલા સમય શ્વાસ રોકી રાખો છો એ જુઓ, કેટલા સમય શ્વાસ બહાર કાઢો છો એ જુઓ. એ જોતા પછી એ મગજને તમારે જો વધારે તમારે અંદર રાખવું હોય, કેમ કે બહાર ના તમારે ફરવા દેવું હોય ને વધારે રાખવું હોય, તો એ નિરીક્ષણ કરો તમે કે જે શ્વાસ જાય છે, તો એ શ્વાસ જાય છે તો ક્યાં જાય છે? અંતસ્કરણની અંદર, તમારા શરીરની અંદર એને પ્રયત્ન કરો જોવા માટે કે આ શ્વાસ જાય છે તો ક્યાં જાય છે? આ જે શ્વાસ તમે લો છો તો એ ક્યાં જાય છે શરીરની અંદર? હવે એ જો શ્વાસ જતો હોય એને રોકવા પ્રયત્ન કરો. કેમ આ બધું કાર્ય કરવાની પાછળનું કારણ શું છે? તો આનું પાછળનું કારણ એક જ છે કે આ બહાર ભટકતું છે એને બંધ કરવા માટે કંઈક તો પ્રવૃત્તિ આપવી જોઈએ ને એને. તો આ પ્રવૃત્તિ આપો આ રીતે. એને છે કેટલો સમય રોકી રાખો છો એ ગણતરી માટે એને ટાઈમ આપો. એ શ્વાસ ત્યાં છે, એને કદાચ નીચે જતો હોય શ્વાસ, તો એને ઉપર લાવવા પ્રયત્ન કરો. આ કોણ કરે? તો આ છે આપણું મન કરે. આ બધું કરે કોણ? તો આપણું મન કરે. તો એની અંદર તમે શરૂઆતની અંદર તો તમને આ બધું ઓડ લાગશે કે આવું તો બધું થતું છે, પણ અંદરના ચક્ષુ ખોલવા હોય તો આ રીતે પ્રયત્ન કરો તો આ મન છે ભટકતું બંધ થશે. 1 મહિનો પ્રયત્ન કરો પછી ઓટોમેટિક એની સાથે ટેવાઈ જશે માઇન્ડ. પછી આ જે માઇન્ડ છે એને આપણા શરીરના કોઈ પણ ભાગની અંદર જવું હશે તો એને વાર નહીં લાગે. કોઈ પણ ભાગ સાથે જવું છે તો આ જે શ્વાસ છે એ શ્વાસને તમારે ગમે ત્યાં લઈ જવો પડશે તમારા શરીરની અંદર, તો પણ તમે લઈ જઈ શકશો. પણ આના માટે તમારે પ્રયત્ન કરવો પડે. અને એ જયારે પ્રયત્ન કરશો તો આ બહાર ભટકતું છે બંધ થઈ જશે, અંદરના ચક્ષુ ખુલી જશે. લાગ સુકલી દો કદમ કી લાલ એડી નિપટ નરમ, ગોર રંગ રસ ભરે જુબા ક્યાં કહે સિફત કદમ. રાજી મહારાજના ચરણ કમલ ગૌર છે, શ્યામ નથી, ગૌર કલરના છે, ઉજરા છે. સુકલી કદમ તલી કી ऊपर सुकली और छबहक कदम की क्या कहूं, ए जो जुबा इन ठोर, हक हादी रूहे निस्बत, हक हादी रूहे निस्बत. બીજા કોઈની સાથે નિસ્બત નથી, રાજજી શ્યામાજી ને રૂહો. તો એ પ્રશ્ન થાય તો અક્ષર બ્રહ્મ નથી? હા, નિસ્બતી છે. અક્ષર બ્રહ્મ પણ નિસ્બતી છે, એમને ભૂલી ન જવાય. પણ એ નિસ્બત તો ઓર છે. મોહમ્મદ સાહેબ કહે છે ને મેરા ભાઈ તો ઓર છે, તો રસૂલ સાહેબ કહે છે કે એમના 4 દોસ્તો કહે છે તો અમે તમારા ભાઈ નથી? કે તમે અમારા ભાઈ, તમે મારા ભાઈ ખરા, પણ મારા ભાઈ બીજા ઓર છે.
એ જ રીતે અહીંયા આગળ કે આનંદ સ્વરૂપાનું રાજ્યના બે તન છે. આ પાછા બે તન કેમ ના થયા? પુરુષ એક, લીલા દો. આનંદ લીલા અને સતની લીલા, તો બે તન થયા ને. ગમે તે તનમાં જો હોય જઈ શકે. એવું ન કહી શકાય. પોલીસ ઓફિસરના બે તન ન કહી શકાય. પુરુષ એક જ છે, લીલા બંને કરે છે. આનંદની અંદર પણ જાય છે અને સતની અંદર પણ જાય છે. તો જયારે આનંદની અંદર જાય ત્યારે આ બધું રાજ્ય સામાજિક રૂહો છે. સત્તાની અંદર જાય તો એનો અંત જ નથી. તો અક્ષર બ્રહ્મ સાથે એક લીન થઈ જાય છે. અહીંયા આનંદ સ્વરૂપની વાત થાય છે, એટલા માટે જ રાજ્ય સામાજિક રૂહો છે, કોઈ નથી બીજું. શિણગારની અંદર છે એટલા માટે. હક હાદી રૂહે નિસ્બત એ અર્શ કી વાહિદત, એ અર્શ કી વાહિદત શિણગારની અંદર છે એટલા માટે વાહિદત કઈ અહીંયા આગળ એક દિલી કઈ. જો રૂહે હોય અર્શ કી સો ક્યાં છોડે એ ન્યામત. અને જો પરમધામની જે રૂહ હોય અહીંયા સુરતા સ્વરૂપે આવી હોય તો સુરતાની અંદર પણ આ સપનાના તનની અંદર એ કદમ ક્યું છોડે? ભલે આપણે સપનાની અંદર આવ્યા, સરસ ઉદાહરણ એનું આપું કે આપણે સારા કુટુંબના હૈયે. સારા કુટુંબના હૈયે મીન્સ કે વ્યવસ્થિત કુટુંબ હોય, શિષ્ટાચાર હોય, બધું જ નાનપણથી આ બધું જોયેલું હોય કે ભાઈ પદ્ધતિસર બેસવું, પદ્ધતિસર બોલવું, હેબિટ, સારી બધી હેબિટો હોય. હવે તમે થોડો સમય માટે ખોટી હેબિટ સાથે જતા રહ્યા તો તમારો શિષ્ટાચાર તમે ભૂલી જશો. આપણે બધા આપણો શિષ્ટાચાર ભૂલી જઈએ. ના ભાઈ, તમારે જે કંઈ કરવું હોય કરો, મારે નથી કરવું. એકવાર તો ભૂલથી જતા રહ્યા ત્યાં, પણ બીજી વાર કહેતો મારે નથી આવું, તમે તમારી જાતે જાઓ. એમ આપણે અહીંયા આવ્યા છે ક્યાં આગળ? અસતની અંદર આવેલા છે. ભૂલથી આપણે દુષ્ટ પુરુષ સાથે જતા રહ્યા તો આપણો શિષ્ટાચાર ભૂલતા નથી. એમ આપણે સતમાંથી અહીંયા અસતની અંદર આવ્યા છે. તો જો અસતની અંદર આવ્યા છે, અસતની અંદર તો બધું અસત જ થઈ રહેલું છે. તો એની અંદર આપણે આપણો શિષ્ટાચાર ભૂલી જઈએ કે પરમધામની અંદર રાજ્ય મહારાજના ચરણ કમલ એ જ આપણું જીવન હતું, તો અહીંયા આવીને ભૂલી જવાય ખરું? તો એ અહીંયા કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? જો રૂહ હોવે અર્શ કી, જો પરમધામની રૂહ હોય તો એ ક્યાં છોડે? હક કદમ. સો ક્યાં છોડે? એ ન્યામત. આ ન્યામત કેમ નહીં છોડે? એ કદમ તાલે મોમીન કે लिखी जो निस्बत सो आठो जामरू अटकी बीच अरस खिलवत। एक कदम ताले मोमिन के, यही तो अपना जीवन है, आ तो આપણું જીવન છે। लिखी जो निस्बत, समझो અહીંયા આગળ શું શું કહે છે? लिखी जो निस्बत કેમ ન છોડે? તો નિસ્બત છે એટલે। કેમ ન છોડે? ખિલવત છે એટલે, એક દિલી છે એટલા માટે। કેમ નથી એક દિલી? કેમ છે? તો નિસ્બતી છે એટલા માટે। બીજા સાથે એક દિલી કરીને બતાવો જો થતી હોય તો। એક દિવસ થાય, બે દિવસ થાય, પણ જો ત્રીજા દિવસે જો પેલી કશું કર્યું હોય તો તારું ને મારું આવી જાય। તારું ને મારું આવી જાય। બીજા સાથે આપણે જો એક દિલી કરવા પ્રયત્ન કરીએ તો તમે એક દિવસ કર્યો, બે દિવસ કર્યો, 3 દિવસ કર્યો, પણ જો ચોથા દિવસે જો કંઈ ખોટું કાર્ય થઈ ગયું હોય તો તારું ને મારું આવી જાય, એક દિલી ન થાય ત્યાં। પણ એ જ વસ્તુ એક દિલી જો તમારા છોકરા સાથે તમે કરતા હોય, છોકરા સાથે હોય તમારી એક દિલી, તો 5 દિવસ પછી કે 6 દિવસ પછી તમારો છોકરો આપણને કંઈક કહી જાય તો શું કરીએ આપણે?
કે ભાઈ ચલો બાળક છે ને એને ભૂલી જાઓ. પણ જો બીજું કોઈ કહી ગયું હોય તો એ ભૂલવા પ્રયત્ન કરીએ આપણે? ના. કેમ કે ત્યાં આગળ નિસ્બત નથી એટલે તમે ભૂલતા નથી, એટલે એક દિલી નથી થતી. અહીંયા બાળક સાથે નિસ્બત છે તમારી એટલે તમે ભૂલવા પ્રયત્ન કરો છો ને, એટલે એક દિલી છે. હવે આપણે અહીંયા ફરક શું છે? તો એક દિલી કર્યું હોય તો કેવી રીતે થાય એ પણ સમજાવે છે. ભૂલવાનો પ્રયત્ન કરો. ભૂલો એટલે શું? આપણું મેહપણું કાઢો. ભાઈ ભલે કઈ ગઈ પણ મને કઈ ગઈ, જો એ મેહપણું આવે તો કદાપી ન ભૂલો. બાળક સાથે મેહપણું આવતું નથી આપણું, બીજી વ્યક્તિ સાથે મેહપણું આવે છે. કારણ કે બાળક સાથે તમારી નિસ્બત છે એટલે મેહપણું નથી આવતું, અને ત્યાં આગળ તમારી નિસ્બત નથી એટલે મેહપણું આવે છે. બાળક સાથે એક દિલી થાય છે, ગમે એટલા લડ્યા હોય તો પછી બીજી દિવસ તો ભેગા ના ભેગા. જયારે ત્યાં આગળ લડ્યા હોય તો મેહપણું જતું નથી એટલે જુદા ને જુદા. એટલે અહીંયા કે છે, શું કે છે? એક કદમ તાલે મોમીન કો લીખી જો નિસ્બત, તો આઠો જામ રૂ અટકી બીચ અરસ ખિલવત. તો આઠો જામ અટકી બીચ અરસ ખિલવત. તો પછી ખિલવત થાય કે ન થાય? એક દિલી થાય તો એક દિલી થાય તો પ્રેમ હોય કે ન હોય? ઉદાહરણ બીજે કઈ નથી લો. માતા અને બાળકનું ઉદાહરણ તમે લો. ભલે તમારે 4 દિવસ પછી બોલવું થયું, પણ 4 દિવસ પછી જો બોલવું થયું અને બોલવાની અંદર માએ ભાઈ બાળક છે ભૂલી જાઓ, કેમ મેપણું કાઢી નાખે છે માં? તો પ્યાર, પ્યાર ને પ્યાર બીજું કશું નથી હોતું. એક દિલી છે અને એક દિલી છે તો પ્યાર છે. છતાં થોડી વાર રહીને પૂછશે કે લે બેટા આ ખાવું હોય તો. કેમ? એ પ્રેમ છે. તો અહીંયા એ કે છે આઠો જામ રૂહ અટકી, ત્યો જો રૂહ અટકે તો બીચ અર્શ ખિલવત. લગ રહે હક કદમ કો સોઈ રૂહ અર્શ કી. અને એ કદમ રાજ્ય મહારાજના ચરણારવિંદ ન છોડે એ જ પરમધામની રૂહ છે. રમાબેન કહેતા હતા ને કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ, તો આ રહેણી પણ તમને બતાવે છે. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, વ્યવહાર પણ બતાવે છે. એ સમજાયું આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, કે બ્રહ્મ સૃષ્ટિ સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એ પણ સમજાવે છે. આમ ખલક સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એ પણ સમજાવે છે. શિણગારની અંદર બધું જ છે, પણ એને એક દ્રષ્ટિથી ન જુઓ. દ્રષ્ટિકોણ બદલીને તમે જોવા પ્રયત્ન કરો, બધું જ વ્યવહાર, બ્રહ્મ સૃષ્ટિનો વ્યવહાર બધી જ સમજ પડશે. લગ રહે હક કદમ કો સોઈ રૂહ અર્શ કી, એ રસ અમૃત અર્શ, એ રસ અમૃત અર્શ કા કોઈ ઓર ન સકે પી. અને જે આ અમૃત રસ છે, જે આ આનંદ છે, જે આ ઈશ્કનો જે આનંદ છે, એ મોમીન સિવાય બીજું કોઈ ન પી શકે. કેમ મોમીન પી શકે? તો એની પાછળની બે ચોપાઈઓ જુઓ કે નિસ્બત છે, વાહિદત છે, આઠો જામ એની અંદર રમ્યા કરે છે, તો પછી એ રસ એને મળે ને મળે. અહીંયા પ્રશ્ન એ પણ થઈ શકે, તો આ જ વસ્તુ, આ જે ક્રિયા છે એ ક્રિયા ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક કરે તો એમને એ રસ ન મળે? કોઈ પ્રશ્ન પૂછી શકે છે? એમને આનંદ મળે, શાંતિ મળે, પણ ઈશ્ક ન મળે. બસ આટલો જ ફરક છે. બધું જ મળે પણ ઈશ્ક એટલો જ ન મળે. મગજને શાંતિ મળે, આનંદ મળે, પણ ઈશ્ક ન મળે. જો કોઈ અરવા અર્શ કી હક કદમ
તીન જીવન હક કદમ તીન જીવન, તેનું જીવન સુખ છે રાજ્ય મહારાજના ચરણાવિંદ છે, બીજું કઈ જ નથી. જો જીવ જીવન बिना सो जीव जीवन बिना क्यों रहे, जाके असल अर्थ में तन. તો પછી આ જીવ છે, મીન્સ કે આપણી રૂહ છે, એ એના વગર કેમ નહીં રહી શકે? સત્સંગ ન મળે, સત્સંગ ન થયો હોય તો ઊંચા નીચી થઈ જાય કે આજે મારો સત્સંગ ગતો રહ્યો, આજે સત્સંગમાં આ બધું મેં મિસ કર્યું. ઘણી દેવચંદ્રજી જો 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળવા જાય છે, સત્સંગની અંદર વહેલા મોડા થાય છે, તો શું થાય છે એમને? તો એ જ જીવન આપણું છે. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ જ છે કે ભાઈ મારો સત્સંગ જતો રહેશે. ભલે આપણે ગમે ત્યાં ગયા હોઈએ, પણ ચિંતા આપણી ક્યાં હોય? સત્સંગમાં હોય. આપણું દ્રષ્ટિ ક્યાં હોય? સત્સંગ હોય. ક્યારે હું ઘરે જઉં ને હું સત્સંગ સાંભળવા બેસી જાઉં, આપણું ચિત્ત ક્યાં હોય? સત્સંગની અંદર. મારે આટલું કરતું રહ્યું, મારે આ કરતું રહ્યું. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ કહ્યું છે ને, આ પુષ્ટ એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. સત્સંગની અંદર હવે ભાઈ જવાય છે, હવે ચલો ને થોડી રાહ જુઓ ને, હવે શું કરે, હજુ બધા નહીં આયા હોય, જઈએ છીએ થોડી વાર રહીને. નહીં જઈશું તો બિપિનભાઈ બોલશે, નહીં જઈશું તો મિલનભાઈ બોલશે, નહીં જઈશું તો રમાબેન કઈક કહેશે કે આ સત્સંગમાં કેમ નથી આવી, રિમ્પલબેન કઈક બોલશે. તો એ બહાને આવે, મર્યાદા છે. અને પ્રવાહ વાળા તો ભાઈ ચાલો હવે રેકોર્ડિંગ થાય છે ને, સાંભળી લઈશું, રેકોર્ડિંગ સાંભળી લઈશું. આ રેણી બતાવે છે, આ રેણી છે, આ બ્રહ્મ સૃષ્ટિની રેણી કેવી હોય. તો જો બ્રહ્મ સૃષ્ટિની રેણી હોય તો આ ચરણ કમલ કેવી રીતે છોડ્યા? જેમની પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, તો એ ચરણ કમલ કેવી રીતે છોડે? અષ્ટપર 64 ઘડી બસ. આપણને કે છે શું? સુરતા એક જ રાખીએ, મૂલ મિલાવવામાં હોય. હકે અર્થ કહ્યા અપના, જો અર્થ દિલ મોમીના. આવી રૂડા હૃદયને રાજ્ય અર્થ કરીને બેઠેલા છે. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ ખબર પડી ગઈ. તો જે આ જે છે એ રૂહ દિલને રાજ્ય અર્થ કરીને બેઠેલા છે. સો મોમિન ઉતરે અર્થ સે હે અસલ નિસ્બત તીન. સો અસલ નિસ્બત તીન. તો હવે કોઈ સુંદર સાહેબ પ્રશ્ન પૂછે કે ભાઈ આપણી રાજ્ય સાથે નિસ્બત છે કે નહીં, આપણી પરાત્મ છે કે નહીં, ત્યાં આગળ કોઈને સંશય થાય, કોઈ પણ બ્રહ્મ સૃષ્ટિને સંશય થાય કે હું બ્રહ્મ સૃષ્ટિ છું કે નહીં. તો હવે એ સમજ પડી ગઈ કે આપણી રહેણી કેવી છે. રહેણી પરથી આપણને સમજ પડે કે આપણે કોઈ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં. રિઝલ્ટ તમારી પાસે ને પાસે જ છે, આપણી પાસે જ છે રિઝલ્ટ. અને એ નિસ્બતી છે. હક અર્થ કહ્યા અપના, અપના જો અર્થ દિલ મોમીન. સો મોમિન ઉતરે અર્થ સે હે અસલ નિસ્બત તીન. એમની સાથે જ નિસ્બત છે રાજ્યની. એ જો મોમિન ઉતરે અર્થ સે, અર્થ કહ્યા દિલ જીના. મોમિન જે પરમધામથી ઉતર્યા છે એમના દિલને અર્થ કહ્યું છે. અર્થ કહ્યા દિલ જીન. રૂ
हक कदम हमेशा अर्श में, एक कदम छोड़े ना मोमीन। રાજ્યના ચરણોની અંદર તમારી પર આત્મ, આપણા બધાની પર આત્મ રાજ્યના ચરણોની અંદર બેઠેલી છે, તો અહીં આગળ આવીને એ ચરણ કમલ કેવી રીતે છોડે? મોમીન હોય એ ચરણ કમલ કેવી રીતે છોડે? हके तो कया अर्श दिल को, जो इनो असल अर्श में तना, हक कदम छूटे दिल, हक कदम छूटे दिल से, ताए क्यों कहिए मोमीन। અને જો એ રાજ્યના ચરણ કમલ છૂટી જાય તો એને મોમીન કેવી રીતે કહેવાય? સો ક્यों કહીએ મોમીન મીન્સ ચરણ કમલ છૂટી જાય મીન્સ ચરણ કમલ છૂટતા નથી, પણ એને તમે ભૂલી જાઓ. તો એને મોમીન કેવી રીતે કહેવાય? સુરતા છે, આપણી સુરતા છે, એ ક્યાં ફરે છે? હવે સુરતા શું છે એ પાછું પ્રશ્ન થશે કે સુરતા છે શું? તો પાવર ઓફ કોન્સન્ટ્રેશન, જે સ્થિરતા કહીએ છીએ આપણે, ધ્યાન કહીએ છીએ, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, એ જ આપણી સુરતા છે. અને એને લઈને કોણ ફરે છે? એને લઈને ફરે છે કોણ? તો આ અબલિસ બેઠેલો છે, મગજ છે, એ પણ એની સાથે ફરે છે, સુરતા સાથે જ ફરે, એટલે એને લઈને જ જાય છે. તો સુરતાને બગાડે છે કોણ? તો મન બગાડે છે. અમુક સંતો તો એવું કે છે કે સુરતા અને મન એ જ સુરતા છે. અમુક સંતોનું આવું કેવું છે. એક્ઝામ્પલ આપું, તમને એક સરસ એનો એક્ઝામ્પલ આપું. અહીંયા આપણે બધા બેઠા છીએ. હવે કહ્યું ભાઈ કે બોમ્બે તમારા સંબંધી રહે છે, એમને ત્યાં એક્સિડન્ટ થયો છે અને વાગ્યું. તો તમે તો આપણે બધા બેઠા છીએ આપણા ઘરની અંદર, પણ આપણી સુરતા ત્યાં પહોંચી ગઈ. આપણી સુરતા ત્યાં પહોંચી ગઈ. સુરતા એકલી નથી પહોંચતી, સુરતાની સાથે સાથે આપણું મન પણ પહોંચી જાય છે ત્યાં. સુરતા બધું બેઠી બેઠી જુએ છે, સુરતા બેઠી બેઠી બધું જુએ છે. 1 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ, 1 સેકન્ડ નથી થતી, 1 પલે નથી થતી, ત્યાં પહોંચી ગઈ, જુએ છે બધું બેઠું બેઠું. મન પણ ત્યાં આવ્યું, પણ મન શું કરે છે? કેટલું વાગ્યું છે, કેવી રીતે એક્સિડન્ટ થયો છે, આ બધા જ સંશયો મન કરે છે. પણ એની સાથે જ હોય છે, મન સુરતાની સાથે જ હોય છે. હવે આ બંનેને જુદા પાડવા છે તો પડતા નથી, અશક્ય છે. બંનેને જુદા પાડવા પ્રયત્ન કરો તમે, નહીં પડી શકે, અશક્ય છે. એની સાથે ને સાથે ચાલે છે. તમારી સુરતા જો પણ જશે ત્યાં તમારું એની મન પણ એની સાથે ને સાથે જ આવશે. પણ હા, એ ક્યારે તમે બંનેને એક કરી દો. બંને જુદા જુદા ચાલે છે તો બંનેને એક દિલી કરી દો ને, મન અને સુરતાની. જેમ અત્યારે મન બહાર ફરે છે, ઘણું સમજવા જેવું છે. અહીંયા આગળ બારીક છે, થોડું સમજવા પ્રયત્ન કરો, અને નવું પણ છે. મન છે એ મનની સાથે સુરતા ચાલે છે. બાહ્ય દ્રષ્ટિએ શું ચાલે છે કે મન છે મનની સાથે સુરતા ચાલે છે. હવે કરવાનું છે શું? એથી ઉલટું, કે સુરતા છે, સુરતાની સાથે મન ચલાવો, સુરતાની સાથે મન ચલાવો.
પહેલા મનની સાથે સુરતા ચાલતી હતી, અત્યારે આપણી બધી સુરતા ચાલે છે મનની સાથે ચાલે છે. હવે એને છે આપણે સુરતા સાથે મન ચલાવ, તો એના માટે આપણે શું કરવું જોઈએ કે મનને આપણે વસવાણ કરવું જોઈએ. તો મનને વશ કરવા માટે આપણે આ બધું પ્રયત્ન બતાવ્યો કે ભાઈ આપણે સુરતા રાખો, નાકની ટેરી પર રાખો, શ્વાસ આવે છે જાય છે એને જુઓ તમે, શ્વાસને તમે ઉપર નીચે લઈ જવા પ્રયત્ન કરો. એટલે મનને આની અંદર બીજી રાખો. મનને જયારે તમે આની અંદર બીજી રાખશો તો સુરતા એને પકડવા પ્રયત્ન કરશે કે હવે ભાઈ તો મન તું આવી ગયું, પકડની અંદર આવી ગયું છે, તો બીજે બધે દોડશે નહીં. હવે समझवा प्रयत्न करजो. हके हके तो कया अर्श दिल को जो इन असल अर्श में ताना, हक कदम छूटे दिल से, हक कदम छूटे दिल से ताए क्यों कहिए मोमिन. हक कदम मोमिन दिल में और कदम रूह हृदय, हक कदम मोमिन दिल में, राज्यना चरण कमल मोमिनना दिलમાં છે, और कदम रूह हृदय, और कदम रूह हृदय. एक कदम नैन पुतली मिने और रूह फिरत सिर पर ले. રાજ્યના ચરણ કમલ દિલની અંદર છે અને એ દિલના ચરણ કમલ જો તમારી પુતલીની અંદર લઈને ફરો. પુતલી કઈ કે બસ દ્રષ્ટિ ત્યાં જ રાખો, આપણી દ્રષ્ટિ છે ને એ ત્યાં જ રાખો. જે નયનની પુતલી કહી છે ને, આંખની અંદર જે કીકી છે ને, કીકીની અંદર એક બિંદા જેવું છે, એની અંદર રાખો. એટલે કહેવાનો મતલબ એ ત્યાં રાખો, એનો મતલબ શું છે કે બસ નીરખો તો રાજ્યના ચરણારવિંદ નીરખો, બીજું કશું ન જુઓ. કારણ કે નયનની અંદર તમે ખોલશો તો આ બહારની દ્રષ્ટિ ઘણું બધું દેખાય છે. અને એ જો તમારી દ્રષ્ટિ તમારી જો આની ઉપર પાછી પાપણ ઢાંકી દો એમ કે છે, કેમ કે શું અંદર આવી ના શકે. અહીંયા બેઠેલા છો તો બધું બધું આવી જાય. તમે બહાર તમે દ્રષ્ટિ કરશો તો બહાર દ્રષ્ટિ કરશો તો પહેલામાં પહેલી દ્રષ્ટિ આપણી જે દ્રષ્ટિ છે એની પર મનનો ઘણો બધો આધાર છે, સુરતાનો ઘણો આધાર છે. તમે કંઈક જોયું એટલે તમે ખાલી જોયું તો ખરું, પણ જોયું જોતા એટલું નથી, તમે એની સાથે મન પણ ચકદોરે ચડે છે. બધાને આનો અનુભવ થશે, બધાને અનુભવ હશે આનો. હવે જો એક જોવાની અંદર જો આટલું બધું મન જો બહાર ફરતું હોય તો એ આંખની અંદર, એ કીકીની અંદર રાજ્ય મહારાજના ચરણારવિંદ આપણે જોઈએ તો છો ને, પછી એને મગજને જો ચકદોરે ચડવું હોય તો છો ચડે, પણ એના સિવાય બીજું બતાવીએ જ નહીં તો એ મગજને શું કરવાનું છે? એ મગજ સમજાય છે? થોડું સમજવા પ્રયત્ન કરવા. જો બહારનું તમે જોશો તો મગજ ચકદોરે ચડશે, ચડવા દો એને. પણ એને કશું મારવાની વાત નથી કરતા, પણ તમારી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ છે રાજ્યના ચરણારવિંદની અંદર જ રાખીએ. પછી મનને જે ચકદોરે ચડવું હોય ચડવા દો ને ભાઈ, ચડતા જે રીતે ચડવું હોય ચડ. પણ આ ચરણારવિંદ સિવાય બીજું કશું છે જ નહીં જોવાનું. તો મન કરશે શું? એની અંદર આવશે કે પરોવશે કે નહીં પરવે? બાળક ધમાલ કરતો હોય, કર ધમાલ, વાંધો નહીં, પણ પછી એને રૂમમાં પૂરી દીધો હોય, પછી તાર જેટલી ધમાલ કરી હોય એટલી કર. પણ રૂમની બહાર તો કેટલી વાર ધમાલ કરશે હોય? 10 મિનિટ કરશે, 15 મિનિટ કરશે, પછી શાંત થઈને બેસી જશે કે નહીં બેસી જાય. એમ અહીંયા આગળ પણ ખાલી ચરણારવિંદ જો તો મગજને ધમાલ કરી એટલી કરે, છો કરે ધમાલ, પછી શું શાંત થઈને બેસે કે નહીં બેસી જાય?
એના સિવાય બીજું કઈ છે નહીં, જવાનું છે નહીં. એ રૂમની બાળકના રૂમની બહાર નીકળવાનું નથી હોતું. એમ આ મગજને પણ રાજ્યના ચરણાવન સિવાય બીજું કશું બતાવીએ જ નહીં તો કઈ દોડવાનું છે? और रूप फिरत सिर पर ले ओके हके हके बैठक कही अपनी दिल मोमिन का जे जिन दिल हक आए नहीं सो दिल मोमिन कहिए क्यों અને જે દિલની અંદર જો મોમિન રાજ્ય મહારાજ ના આવ્યા હોય એમને મોમિન કેમ ના કહીએ? એ મોમિનના દિલને અર્થ કેમનું કહેવાય? હક बैठक कही अपनी, राज्य महाराजे बैठक कही છે कही मेरा अर्थ दिल मोमिन का जे जिन दिल हक आया नहीं, जे दिल ની અંદર રાજ્ય મહારાજ આવે નહીં, સો દિલ મોમિન કહીએ ક્યાં? એ તો પછી મોમિન નું દિલ કેમનું કહેવાય? તો પછી મોમિન નું દિલ કેમનું કહેવાય? આ સમજ પડી ગઈ ચોપાઈની અંદર. તો આની અંદર આપણે લેવાનું છે શું? ચોપાઈ તો સરળ છે કે મોમિન રાજ્ય મહારાજ જો આપણા દિલની અંદર ના આવે તો પછી મોમિનનું દિલ નથી. સરળ ને સિમ્પલ છે. ભાવાર્થની અંદર આ લખેલું છે, બીજું કશું ન હોય. પણ એમાં આપણે લેવાનું શું છે કે જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર આવેલા હોય તો આપણી રહેણી બદલવી જોઈએ. જો આપણી રહેણી ન બદલાય તો સમજી લેવાનું કે આપણું દિલ છે એ મોમિનનું દિલ નથી. આટલો બધો સત્સંગ થતો હોય, આટલી બધી રાજ્યની બધી વાતો આપણે બધા કરતા હોઈએ અને જો આપણી રહેણી જો ન બદલાય, આપણો વ્યવહાર ન બદલાય, રહેણી મીન્સ આપણો વ્યવહાર ન બદલાય, બ્રહ્મ સૃષ્ટિ સાથેનો, સુંદર સાથ સાથેનો વ્યવહાર ન બદલાય, આમ ખલક સાથેનો વ્યવહાર ન બદલાય, તમારું જીવન પરિવર્તન ન થાય તો આપણે જાતે વિચારવાનું, બીજું કશું નહીં વિચારવાનું. એટલે તો કહેલું છે કે આ વાણી કેવી છે કે મુર્દાને પણ જીવતા કરશે. કયા મુર્દા છે? આ મુર્દું, આ જે વજૂદ છે એ મુર્દા જેવું છે. કબરમાંથી મુર્દા બેઠા થશે તો આ કબર જ છે આપણી, અને એમાંથી આત્માને જગાડવાની છે. આ કબરની અંદર જે આત્મા બેસી રહી છે કે જેની પર અત્યારે કોણ રાજ કરે છે? તો મગજ રાજ કરીને બેઠું છે અને આત્મા એની નીચે દબાઈ ગઈ છે. એને આપણે જગાડવાની છે. એને જગાડવાના ઉપાય બતાવ્યા. આ કબર છે અને એમાં આત્માને દબાઈ દીધી છે. રાજ કોણ કરે છે? તો રાજ મગજ કરે છે. એટલે કે છે ને પ્રકાશની અંદર કે છે કે તિનકે સે પર્વત ઢાંપ્યા, સોયના નાકામાંથી હાથી ગતો રહ્યો, પૂછડી બાકી રહી ગઈ. બધા ઘણા બધા 4 ઉદાહરણ આપે છે. જો તમે તો એ સમજવા પ્રયત્ન કરો કે શું કહેવા માંગે છે. એક કપાસના ફૂલનું જે જેડું છે એના કરતા પણ નાનું આ માઇન્ડ છે અને આ તન પર રાજ કરે છે. બધાને સમજ છે? એટલે વિચારો, આપણો વ્યવહાર જો ન બદલાય તો એ મોમિન, એ પછી એ મોમિનને આપણે મોમિન કેવી રીતે કહીએ? એમને રહેણીમાં ન આવે તો મોમિન કેવી રીતે કહેવાય? आसमान जमी के लोक का शब्द छोड़े ना सूर्या को, आसमान जमी के लोक का આ જે શબ્દ છે ને એ શબ્દ છે નિરાકારની આગળ પણ જતો નથી. શબ્દ નિરાકારની આગળ નથી જતો. જાય છે શું? તો જાય છે તમારી સુરતા એકલી છે. बिन मोमिन सब दुनिया खात गोते फनाम, बिन मोमिन सब दुनिया.
કેમ કે મોમિનોની સુરતા તો આ સૂર્યને ઉલ્લંઘીને આગળ જતી રહે છે, 3 પાર કે ભી પાર. અને ક્યાં ખિલવત ખાનામાં જતી રહે છે, હાહુતની અંદર. આમ ખલક બિચારી શું સમજ્યા. સૂર્ય પર લા મકાન હે, તીન ઉપર નૂર અસ. અહીંયા સમજો બેન, લા મકાન એટલે લા મકાન કોને કહ્યું છે? અક્ષરધામ ને, બરોબર ને બેન? કઈ ગયા પેલા લા મકાન વાળા? ચલો વાંધો નહીં. તો લા મકાન કોને કહ્યું છે? નિરાકાર ને. એની ઉપર નૂર મકાન અક્ષરધામ. નૂર મકાન અક્ષરધામ, લા મકાન એટલે નિરાકાર શૂન્ય. યાદ રાખજો. અર્શ ઉપર અર્શ અજીમા, અર્શ ઉપર અર્શ અજીમા પહોંચે મોમિન ઈત સરસ. મોમિન ક્યાં પહોંચે? હાહુત ની અંદર, પરમધામ ની અંદર, રંગમોલ ની અંદર, પણ એની અંદર ક્યાં? હાહુત ની અંદર, મીન્સ મૂલ મિલાવાની અંદર, કે જો એમની પર આત્મા બેઠેલી છે તે. આમ ખલક તો સૂર્યને ઉલ્લંઘી પણ નથી શકતા. ગમે એટલી તપસ્યા કરે, ગમે એટલું કરે, પણ સૂર્યને ઉલ્લંઘી ન કરી શકે. એટલા માટે તો કહેલું છે કે નરસૈયો હદનો જીવ છે, હદનો જીવ બેહદની વાણી સાંભળી ખરી, પણ 4 દરવાજા આડા આવી ગયા, એને જઈ ન શક્યો અંદર. સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ. એક બેને મને પૂછ્યું હતું કે કારણ શું, મહાકારણ શું, સ્થૂળ કોને કહેવાય, સૂક્ષ્મ કોને કહેવાય? એ સમજાવ્યું હતું. જો કદાચ ભૂલી ગયા હોય તો ફરી સમજાવીશું. તો હદનો જીવ છે, નિરાકારને ઓળંગીને આગળ જઈ નથી શકતો. અને જે મોમિન છે, નિરાકારની પાર, 3 પાર ને કી પાર, અને એની અંદર પાછું ખિલવત ખાનાની અંદર જાય છે. अर्श दिल मोमिन तो कया, अर्श बका सुध मोमिन में. अर्श दिल मोमिन तो कया. કેમ કહ્યું? કે એને પરમધામની જરે જરે ની સુધ છે, પોતાના ઘરની પરે પરે ની સુધ છે. પરમધામના 25 પગ છે, એની બધી જ સુધ છે. अर्श बका सुध मोमिनों में. चौदह तबक गम नहीं मोमिन आए हक कदमों से. 14 તબક વાળાને એ પણ સમજ નથી કે આ મોમિન પરમધામ થી આવેલા છે. અહીંયા કોઈ પર જીવ પર બેસીને આ લીલા જોવા આવેલા છે. સોહી કહીએ મોમિન जिन दिल हक अर्श, सोना मोमिन जिन ना पिया हक सुराई का रस. सोई मोमिन कहियो, એને મોમિન કહો કે જેના દિલને રાજ્ય અર્શ કરીને બેઠેલા છે, અને એ જ આ સુરાઈ પી શકે, એ જ આ આનંદ લઈ શકે. પરમધામના 25 પક્ષનો, રાજ્યના ચરણારવિંદનો, પરમધામની બધી નિયામતનો, શિણગારનો રસ. આ બધું રસ મોમિન જ લઈ શકે. हक सुराई का रस. हके दिल को अर्श तो कया करने मोमिन पहचाना. કેમ કહ્યું છે? તો મોમિનોને પહેચાન કરાવવા માટે. કરને મોમિન પહેચાન.
અહીંયા મોમીનની પહેચાન શા માટે અર્થ કરીને બેઠી ગયેલા છે રાજી મહારાજ? મોમીનોના દિલની અંદર રાજી મહારાજ અર્થ કરીને કેમ બેઠેલા છે? પ્રશ્ન. તો આના પ્રશ્નનો જવાબ સરસ રીતે ઉદાહરણથી આપું. મહાભારતનું યુદ્ધ થતું હતું. ઉદાહરણ સાંભળજો. મહાભારતનું યુદ્ધ થતું હતું. કૌરવોની અંદર 100 કૌરવો અને મોટી સૈન્ય હતી. મોટા મોટા યોદ્ધાઓ હતા. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કરણ, દુર્યોધન, બધા મોટા મોટા હતા. આ બાજુ 5 પાંડવો. પણ સ્ટીરિંગ કોના હાથમાં હતું? સ્ટીરિંગ કોના હાથમાં હતું? કૃષ્ણના હાથમાં હતું. એમ અહીંયા આગળ આ બધા જ મોટા મોટા ધુરંધરો છે. કયા ધુરંધરો અહીંયા આગળ? તો આ માયા મોટા મોટા ધુરંધરો છે. પણ આપણું સ્ટેરિંગ, મોમીનોનું સ્ટેરિંગ કયું છે? હૃદય. અને હૃદયની અંદર કોણ ડ્રાઇવિંગ કોણ કરે છે? તો રાજી મહારાજ. જુઓ તમે, ડ્રાઇવિંગ કોણ કરે છે? તો રાજી મહારાજ કરે છે. તો પછી એ જો રાજી મહારાજ ડ્રાઇવિંગ કરતા હોય તો જો એનું સ્થાન હોય ત્યાં ગમે એટલો વિઘ્ન આવે પણ આમ આંકા ચૂકી ગમે તેમની ગાડી ચલાવીને ત્યાં લઈ જાય કે ન લઈ જાય? જે સ્થાન પર જે પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડે કે ન પહોંચાડે? બસ આટલો વિશ્વાસ રાખતો ઇનફ છે. મારો રાજજી જે જો લઈ જાય તો સાચું, જે રીતે લઈ જાય રીતે સાચું. એમ એકવાર એમને સ્ટેરિંગ હોપી દીધું પછી આપણે ચિંતા કરી, શાંતિથી આરામ કરો ને. પણ ચિંતા રાખશો તો મંજિલે નહીં પહોંચી શકો તમે. ભાઈ આ ડ્રાઈવર બરોબર અહીં લા, ડ્રાઈવર બદલી કાઢો તો, ડ્રાઈવર બદલવા જશો તો બનેલું છે આવું. સંસારની અંદર, જાહેરની અંદર બનેલું છે કે ભાઈ આ ગાડીનો ડ્રાઈવર બરોબર નથી, ચલો બીજે લઈ જાઓ. શાંતિથી પહોંચાડે તો સારી વાત છે. એમ અહીંયા આગળ પણ તમે જુઓ કે સ્ટેરિંગ આપી દીધું છે એમને, પછી આપણે ચિંતા કરવાની જરૂર ખરી? મંજિલ આવશે તો પહોંચાડી દેશે. આપણે ચિંતા કરવાની નહીં. ચિંતા કરે કારણ કે જવાબદારી એમની છે. હવે પણ પહેલા આપણે શું કરવું પડે કે ડ્રાઈવર શોધીને આપણે બેસાડવો તો પડે ને. એ આપણું કાર્ય છે. રાજજીને આપણા દિલની અંદર બેસાડવા માટે આપણું કાર્ય છે. પણ બેસાડ્યા પછી ચિંતા નહીં. તમારે જો લઈ જવો ત્યાં લઈ જાઓ. પછી એમને ચિંતા, આપણે ચિંતા નહીં. ડ્રાઇવિંગ એમને સોંપી દીધું આપણું. પણ બેસાડો પહેલા. બેસાડવાના કેવી રીતે એ પણ સમજાવ્યું. હકે દિલ તો અર્શ તો કયા કરને મોમિન પહેચાન, કહે મોમિન ઉતરે અર્શ સે તન અર્શ એહી નિશાન. એમના અસલ તન પરમધામ ની અંદર છે એ જ નિશાન છે, બીજું કશું નથી. રૂહે ઉતરી અપને તન સે और कहा उतरते अर्श से, तन दिल अर्श एक किए, तन दिल अर्श एक किए, हके कदम धरे दिल में. મહત્વની ચોપાઈ છે આ. રૂહે ઉતરી અપને તન સે. આપણું અસલ તન ક્યાં છે? રાજ્યના ચરણોની અંદર છે. ત્યાંથી રૂહ ઉતરી છે. और कहा उतर से अर्श से, तन दिल अर्श एक किए, तन दिल अर्श एक किए. તન ક્યાં છે? રાજ્ય મહારાજના ચરણોની અંદર. એ તો મળદાની જેમ પડેલું છે તન. માણસ સૂતો હોય
તો સુતેલો માણસને મળતું એક જ સમાન છે. સાચી વાત ને? મરેલો ને સુતેલો એમાં કોઈ ફેર નથી. પણ સૂતા છો ને સૂતાની અંદર જે તમને સપનાની અંદર તમે બધું જે કઈ કરો છો, હવે એ જે દિલ છે અને એ દિલ અને જે સૂતેલોનું તન છે, જો બંને એક થઈ જાય તો તનનું દિલ અને સપનાના તનનું દિલ બંને એક થઈ જાય તો એની વાત કરે છે કે આપણી જે પર આત્મ જે રાજ્યના ચરણોની અંદર બેઠેલી છે એ દિલ છે, અને એ દિલ અને આ દિલ એક થઈ જાય તો तन दिल अर्श एक किए हके कदम धरे दिल में केम एक किया के तन छे અને તન છે આપણું જે અસલ તન છે રાજ્યના ચરણોની અંદર છે, અને ચરણોની અંદર એ તન છે અને એની સુરતા અહીંયા આવેલી છે, તો આ દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. હવે જો બંને એક થઈ જાય, હવે જો અહીંયા રાજ્ય મહારાજ બેઠા તો છે જ, દિલની અંદર આવીને બેસી ગયા, પણ છતાં દર્શન થતા નથી. કેમ દર્શન નથી થતા? તો દર્શન નથી થતા એની પાછળનું કારણ એક જ છે કે હજુ આપણી પર આત્મ જાગૃત થઈ નથી. તો પર આત્મને જાગૃત કરશો, આ ચક્ષુથી દર્શન ન થાય. આ નાશવંત 5 તત્વનું છે. આપણે બધા જ અહીંયા 5 તત્વના વજૂદથી રાજ્ય મહારાજના દર્શન કરવા માંગીએ છીએ. શક્ય નથી. કોઈને થતા હોય તો અમને પ્રણામ, પણ એ શક્ય નથી. એટલા માટે કે છે કે અંદરના ચક્ષુ ખોલો. અંદરના ચક્ષુ કયા ખોલો? કે આ દિલને તમારા તન સાથે જોઈન્ટ કરો તો તમને દર્શન થશે. કયા તન સાથે? કે રાજ્ય મહારાજના ચરણોની અંદર જે તન પડ્યું છે એને આ દિલ ત્યાં જોઈન્ટ કરો તો તમને દર્શન થશે. એ વગર દર્શન થશે નહીં. સપનાના તનનું જે દિલ છે એ દિલને તમારા પર આત્મના તન સાથે જોઈન્ટ કરશો તો જ રાજ્ય મહારાજના દર્શન થશે. એ વગર દર્શન શક્ય નથી. અને એ જોઈન્ટ ક્યારે કરી શકો તમે? એ જોઈન્ટ ક્યારે કરી શકો તમે? પર આત્મ જાગૃત થાવ ત્યારે. તો કોઈને પ્રશ્ન થાય તો શું રાજ્ય મહારાજના અહીંયા દર્શન થતા નથી? કોઈને પ્રશ્ન થાય, ના થાય તો થવો જોઈએ. થાય છે દર્શન. દર્શન થાય છે. એક પલ માટે પણ દર્શન થાય ને થાય. અહીં પહેલા તો કહ્યું કે રાજ્ય મહારાજના ચરણારવિંદ જો આવી જાય દિલની અંદર તો એને છોડીએ નહીં અને એને કીકીમાં લઈને ફરીએ. દર્શન થાય, પણ એ દર્શન ક્યારે થાય? દિલ અને દિમાગ એક થાય ત્યારે થાય. અને દિલ અને દિમાગ બંને એક થાય તો તમારી સુરતા છે એ સુરતા સ્થિર થાય. અને સુરતા જયારે સ્થિર થાય ત્યારે તમને દર્શન ભૂમિકા મળે. ए निस्बत असल अर्श की हके जाहिर तो करी दिल मोमिन अर्श तो कया जो रूह दरगाह से उतरी. ए निस्बत असल अर्श की એટલા માટે કહેલું છે કે મેરા અર્શ દિલ મોમિન. जो रूहे उतरी दरगाह से, मूल मिलाओं थी,
રંગમહોલમાંથી આવેલી છે આ લોકો, જેમનું અસલતન રાજ્યના ચરણોની અંદર છે, નિસ્બતી છે, એટલા માટે રાજ્ય અર્થ કરીને બેસી ગયા છે એમના દિલની અંદર. ખ્યાબ વજુદ દિલ મોમીન, ખ્યાબ વજુદ દિલ મોમીન, કયું આ કાલભૂતનું જે તન છે એના દિલની અંદર રાજ્ય અર્થ કરીને બેસી ગયા છે. જો રાજ્યની મહેર, જો રાજ્યની રૂહો પ્રત્યેનો પ્રેમ, જો આપણે બધા આશિક આશિક કહીએ છીએ. હવે આશિક કોણ? કે આ સપનાના તંદા જૂઠની અંદર પણ રાજ્ય દિલની અંદર અર્થ કરીને બેસી ગયા છે. અને આપણે તો સેવા કરવાની થાય તો ભાઈ હમણાં સેવા થશે, નહીં કે તું સેવા કરી દે ને, ચાલ ને, મારી પાસે સમય નથી અત્યારે. શું કરો છો તમે? આજે ચલો ને, આજે ચલો સત્સંગ નહીં થાય, ચાલશે. કેમ? મારે બહાર જવાનું છે, બહુ મહત્વનું છે. આટલો આપણો ઈશ્ક છે રાજ્ય પ્રત્યે. માફ કરજો બહેનો, કોઈની પર નથી કહેતો, આપણી રહેણી પર કહીએ છીએ, બીજા કોઈને નથી કહેતા. ખ્યાબ વજુદ દિલ મોમીન, હકે કયા અર્શ સોહી, अर्श तन मोमिन दिल से, अर्श तन मोमिन दिल से, એ કહેને કો હે દોઈ. ખાલી કહેવા માટે બે છે, બંને એક જ છે. अर्श तन मोमिन दिल से, એ કહેને કો દોઈ, એ કહેને કો હે દોઈ. કેમ? ખાલી કહેવા માટે જ છે કે જે તનની અંદર, જે આપણું અસલ તન છે, એ તન રાજ્યના ચરણોની અંદર છે, એ તન સાથે રાજ્યને તમારી એક દિલી છે, વાહિદત છે. રાજ્ય પણ રાજ્યના વેવ્સ એ તને સમજી શકે છે. અને આ તનની અંદર, જે સપનાના તનની અંદર, અહીં રાજ્ય આ દિલની અંદર આવીને બિરાજમાન થયા છે. પેલા તનની અંદર પણ રાજ્ય બિરાજમાન છે, જે પરાત્મના તનની અંદર પણ રાજ્ય બિરાજમાન છે, અને આ તનની અંદર પણ રાજ્ય બિરાજમાન છે. તો આ હૃદય, આ દિલ અને એ દિલમાં ફેર શું છે? ત્યાં જે નામત મળે છે એ નામત અહીં પણ બધી મળે છે. ત્યાં જે આનંદ મળે છે, પરાત્મના તનને જે આનંદ મળે છે, એ આનંદ અહીંયા પણ મળે છે. તો કોઈ કહેશે કે કેવી રીતે? તો પરમ અષ્ટપહોરની સેવા જુઓ તમે, અષ્ટપહોરની સેવા જાઓ, અષ્ટપહોરની સેવાની અંદર આપણે રાજ્ય સાથે શું શું કરીએ છીએ બધું તમે જુઓ. ત્યાં આગળ મીતાબેને સરસ સમજાવી છે. પરમધામના 25 પક્ષની અંદર ફરીએ છીએ રાજ્ય મહારાજ સાથે. હવે જો એ તન, એ જે તન છે, પરાત્મનું તન છે, જો એ બધો આનંદ ત્યાં લેતી હોય, તો અહીંયા આગળ આપણે ખ્યાબની અંદર, સપનાની અંદર, આ તનની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન થયા હોય, તો એ આનંદ આપણને કેમ ન મળે? પરમધામના 25 પક્ષનો રાજ્ય સાથેનો અષ્ટપહોરની સેવાનો આનંદ આપણને કેમ ન મળે? સપનાના તનના જો હૃદયની અંદર જો બિરાજમાન થયા હોય, તો એ આનંદ આપણને અવશ્ય મળે. જે પર આત્મને જે આનંદ મળે છે, એ બધો જ આનંદ અહીંયા મળે છે. પણ એના માટે આપણે ત્યાં કઈ કરવાનું નથી હોતું. પર આત્મના તનને કશું કરવાનું નથી હોતું. ત્યાં તો ચોઈસ કર્યા કે ત્યાં આગળ તો આનંદની અંદર છે, ખિલવતની અંદર છે, એટલા માટે કશું નથી કરવાનું હોતું. અહીં આગળ આપણે હકીકતની અંદર આવેલા છે, તો હકીકતની અંદર આવેલા છે, તો હકીકતમાંથી ખિલવતમાં જવું પડે. અને એના માટે બ્રહ્મ સૃષ્ટિની રહેણી બતાવી છે કે હકીકતમાંથી ખિલવતમાં જવા માટેની રહેણી તમને બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ પણ બતાવેલા છે. અને એ જે લક્ષણ બતાવ્યા છે, બસ આની પર ચાલો. અને એ સમજાવવા માટે આપણને બેસક ઇલમ આપેલો છે. બેસક ઇલમનું કાર્ય આટલું જ છે, બીજું કશું જ નથી.
બેસક ઇલમ જે આપણને આપ્યો છે, તારતમ મંત્ર આપ્યો છે, કે આપણે કુલજમ સ્વરૂપ આપ્યું છે, એનું કાર્ય ફક્ત આ જ છે. પછી આને લઈને બેસી ન રહો, આને લઈને ન બેસી રહો, ઇલમને લઈને ન બેસી રહો. ઇલમને જો લઈને બેસી રહ્યા તો અવશ્ય અહમ આવશે, આવશે ને આવશે. ઇલમ મળ્યો છે તો ઇલમના સહારે આપણે જે લેવાનું છે એ લેવા પ્રયત્ન કરો. ઇલમના સહારે આપણે ઇશ્ક લેવાનો છે. પછી ઇલમને મૂકી દો ત્યાંનો ત્યાં. સીડી છે આ, અહીંયાથી પરમધામ જવાની સીડી છે, પણ સીડીની અંદર ચઢ ઉતર કરશો તો પરમધામ પહોંચશો ખરા? તો ઇલમ એ સીડી છે, પણ પરમધામ પહોંચી ગયા પછી આ સીડીની જરૂર શા માટે છે? હા, બીજાને બોલાવો હોય તો માર્ગદર્શન આપવું હોય તો સીડીની જરૂર છે, કે ભાઈ આ સીડીથી હું આવ્યો. એટલે ઇન્દ્રાવતી કે છે કોઈ આ શકો કો આવ્યો. જે કોઈને આવું હોય તો જે હું રીતે મેં જે રીતે રહેણી કરી એ તમને બતાવું છું. તમે આવું હોય તો આ રહેણીથી આવો. તમે સીડી બતાવી છે આપણને, જેને આવું હોય ને આવો. નિરંતરની અંદર છે. તો આ તનના દિલની જે છે, મીન્સ માયાના તનની અંદર જે આપણે અહીંયા આવ્યા છે, સપનાના તનની અંદર, એ દિલની અંદર જો રાજ્ય મહારાજ બિરાજમાન હોય તો પરમધામના આપણને બધા જ સુખ મળે. તો એ કહ્યું, એટલા માટે અહીંયા કહ્યું છે કે અહીંયા આગળ જે સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. આટલા માટે કહ્યું છે. मोमिन अर्श तन अर्श में और दिल ख्याब देखत, असल तन इन दिल से एक जरा न तफावत. कोई तफावत नहीं. असल तन इन दिल से एक जरा न तफावत, कोई फेर नहीं. જે નિધ, જે સુખ અને આનંદ તમને પર આત્મના દિલથી મળે છે, એ જ સુખ અને એ જ આનંદના સપનાના દિલથી પણ આપણને મળવું જોઈએ અને મળે છે. એમાં કોઈ ફેર નથી. પણ એને પહેચાનતા નથી આપણે. અને પહેચાન કરાવવા માટે જ અહીંયા પહેલા આવી હતી ચોપાઈ, અને પહેચાન ચોપાઈ નંબર 21. હક દિલ તો અર્શ તો કયા કરને મોમિન પહેચાન. એ પહેચાન કરાવવા માટે જ રાજજી મહારાજ મોમિનોના દિલને અર્શ કરીને બેઠેલા છે. એ પહેચાન કરાવવા માટે જ. અહીંયા આપણે વાણીને વિશ્રામ આપીએ છીએ, આ ચોપાઈ દોડાવીએ. मोमिन असल तन अर्श में और दिल ख्याब देखत, असल तन इन दिल से एक जरा न तफावत, एक जरा न तफावत. बोलो श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, सुंदर साथ की. मिलन